નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેર અર્બન હેલ્થ સેન્ટરની આશા વર્કર બહેનો મોરચો લઈ પહોંચી પાલિકા ખાતે. અર્બન હેલ્થ સેન્ટર ખાતે ટેકોની કામગીરી કરવાના દબાણને લઈને બહેનોએ કરી રજૂઆત. આશા વર્કર બહેનોની ટેકોની કામગીરી ફરજિયાત કરવાનું મહાનગરપાલિકાએ કર્યું છે ફરમાન. ટેકોની કામગીરી દરમિયાન લાભાર્થીની ફોટો અપલોડ ના થાય તો આશા બહેનને નહીં મળે ઇન્સેન્ટિવ. પાલિકાના આરોગ્ય વિભાગના મનસ્વી નિર્ણયને કામગીરી કરતા આશા બહેનોમાં આક્રોશ. ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરવા અને સમાન કામ સમાન વેતનની કરી માંગ. પાલિકાના આરોગ્ય વિભાગ આશા વર્કર બહેનોને માંગ નહીં સંતોષે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની આગેવાનોએ ચીમકી. સાહેબ, બીજી વાત છે અગત્યની કે ટેકોની કામગીરી આ લોકોને સરકારનો કોઈ પરિપત્ર અમારી હાથમાં તો આવ્યો નથી કે સરકારે કોઈ પરિપત્ર બાકી છે. 50% મળે છે, બાકી છે, મળશે નથી મળ્યું. અમે HINSમાં રાત્રે જાગીને કામગીરી કર્યું છે. ઘરે બહુ અમે હેરાનગતિ થઈને કામ કર્યું છે. એના અમને પૈસા નથી મળ્યા. આયુષ્માન કાર્ડ કાઢ્યા, એના પૈસા નથી. સરકારના આશા વર્કર બહેનો છે બધા. પહેલી વાત તો એ છે કે સરકારે 50% અને 2500નો વધારો જાહેર કર્યો હતો. એ મળે છે બહેનોને સમયાંતરે, પણ 6 મહિનાથી મળ્યું નથી. नहीं किसी से भीख मांगते, नहीं किसी से भीख બિલકુલ અમારી વાત એ છે કે મોદી સાહેબ કે છે મારી બહેનો તમને તકલીફ હોય તો મને કહેજો અને પોસ્ટકાર્ડ લખજો. પોસ્ટકાર્ડ લખવાની વાત દૂરની છે, અમે તો છે દિલ્હી સુધી જઈને આવ્યા. ખાલી બહેનો કહેવાથી બધું થતું નથી. આ બહેનોને 6 મહિના સુધી પગાર નથી મળ્યો અને ટેકોની કામગીરી આપી છે ઓનલાઈન. હવે સ્વેચ્છાએ નોકરી કરવાવાળી સ્વૈચ્છિક આશા વર્કરો છે. MA થયેલા પોસ્ટ ગ્રેજ્યુએટ વાળાને બી ટેકામાં કામ કરતા ફાંફા પડી રહ્યા છે અને આ બહેનોને ટેકો પકડાઈ દીધો. એવી ધમકીઓ એમને સેન્ટર ઉપરથી મળી રહી છે કે તમારે જાતે વ્યાજે બી રૂપિયા લાવી અને તમે મોબાઈલ લાવો. હવે એન્ડ્રોઈડ સારામાં સારી ક્વોલિટીનો ફોન હોય તો ટેકાની કામગીરી થઈ શકે. 5-6 હજારના ફોનમાં એ કામ ચાલે નહીં. એટલે મોબાઈલ લાવવાની પણ ધમકીઓ મળે છે. કામ કરો, તમે ચાલુ કરો. એટલે ટેકાની અંદર કામગીરી કરવામાં વાંધો નથી, પણ પ્રશ્નો બહુ જ છે ટેકાની કામગીરીમાં કે ભાઈ આમાં એવું છે કે આ ડેટના રોજ તમારે ફોટો અપલોડ કરવાનો, તો એ દિવસે ફોટો અપલોડ કરવા માટે બહેનો ગઈ કામગીરી કરવાને, લાભાર્થી ગેરહાજર હોય તો શું કરવાનું? લાભાર્થી લગ્ન પ્રસંગમાં બહાર ગયો હોય, મરણ પ્રસંગમાં ગયું હોય, એ બીમાર હોય તો એમને એવું કહેવામાં આવ્યું કે તો તમને ઇન્સેન્ટિવ મળવા પાત્ર નથી. હવે 6 મુલાકાતનું 250 રૂપિયા ઇન્સેન્ટિવ મળતું હોય છે સગર્ભા મહિલાનું. હવે 6 મુલાકાતમાંથી 1 મુલાકાત દરમિયાન જો ફોટો અપલોડ નથી થતો, લાભાર્થી ગેરહાજર છે, તો 5 મુલાકાતની કોઈ વેલ્યુ નહીં, ઇન્સેન્ટિવ બી મળવા પાત્ર થતું નથી. એટલે બહુ સમસ્યાઓ છે. સમસ્યાનું નિરાકરણ અમારે જોઈએ છે અને 6 મહિનાનો જે પગાર વધારો બાકી છે અમારે લેવાનો છે. આગળ અમે અત્યારે રજૂઆત કરવાયા છે બહુ નમ્ર રીતે. બહેનો એટલી બધી શોષિત છે, એટલી ધમકીઓમાં. ખરેખર તાલિબાનમાં પણ આવું નહીં હોય. અંગ્રેજોએ બી આટલો અત્યાચાર નહીં કર્યો એટલો અત્યાચાર આ બહેનો પર કરવામાં આવે છે. એટલી બધી ધમકીઓ. આજે બી એમના મેડિકલ ખબર પડી કે ભાઈ પ્રોગ્રામ છે એટલે બધાને ધમકીઓ આપી. તાત્કાલિક બધા સેન્ટર પર આવી જાઓ, કોઈએ ક્યાંય નથી જવાનું, કોઈ પ્રકાર. તો આ તો કઈ ગુલામ થોડી છે, ખરીદી થોડી લીધી છે કઈ ગુલામીની અંદર. એટલે બહુ દબાણ છે. માંગ છે કે પ્રશ્નોનું સમાધાન કરે ટેકોનું અને પૈસા અમને ચૂકવે જે બાકી પડે છે. નહીં ચૂકવે ને તો અમે ગાંધીનગર સુધી રજૂઆત કરવા માટે જવાના છીએ. ખરેખર શરમજનક. અહીંયા ભ્રષ્ટાચાર કેટલો બધો વકરો છે આપણે બધા જ જાણીએ છીએ. અને અમે કઈ છે ને, અમે કઈ 50 કરોડનું કોઈ ભ્રષ્ટાચાર કરવાની ફાઇલ લઈને નથી જઈ રહ્યા કોર્પોરેશન કચેરીમાં, માન્ય કમિશનર કે ડેપ્યુટી કમિશનરમાં. અમે આ બિચારી ગરીબ મજૂર બહેનો કે જે મજબૂરીની અંદર કામ કરી રહી છે એ બહેનોની વેદના છે. 6 મહિનાથી પગાર નથી મળ્યો, ઇન્સેન્ટિવ નથી મળ્યું. કેટલું બધું કામ મફત કરાવે છે. આભા કાર્ડનું કામ કરો તો કે મફત, ઈ શ્રમ કાર્ડ મફત, ટીબી તો મફત, પગાર માગે તો કે છે કે ગ્રાન્ટ નથી આવી. આ પ્રશ્ન પેલો પ્રશ્ન સતત બહેનો જોડે મફત વૈતરા કરાવે છે. એટલે અમે અમારી જે મજદૂરી છે એ લેવા માટે આવ્યા છે. એટલે અહીંયા અમે જયા વગર રહેવાના જ નથી. આ કમિશનર કચેરીના તાળા અમે ખોલાય નથી. બસ અમારું ઇન્સેન્ટિવ અમને મળવું જોઈએ, અમારું વળતર અમને મળવું જોઈએ. જે ટેકાની કામગીરી બતાવે છે એ બધી કામગીરી અમારે બધી પૂરી થવી જોઈએ. અમે જે 5-5 મહિનાથી ઇન્સેન્ટિવ નથી મળ્યું એમને મળવું જોઈએ. અને આ જે ટેકોની કામગીરી છે બધી સમાપ્ત કરવી જોઈએ. બંધ કરો, ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરો. અંદર બધું કામ કરવા રાજી છે. ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરો. સર, અમે
માતા બાળકો રસીકરણ બધી જ કામગીરી અમારી માથે આવે છે છતાં અમે કામગીરી કરવા માટે રેડી જ હોય છે અડધી રાતે કહે છે તો અડધી રાતે બી જઈએ છીએ 5 વાગ્યા સુધી હોય છે બેસાડી ટેકોની કામગીરી અમે કરીએ છીએ બરાબર બધી જ કામગીરી તો બી અમારું પગાર નથી જેટલું એને બેનો કામ કરે એટલું જ કામ અમારી માથે છે